નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે નશાનો કાળો કારોબાર ફૂલો ફાલ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ અને પહેલાં જે નાના પેકેટોમાં પકડાતું ડ્રગ્સ હવે જે સીધું કરોડોના આંકડામાં મળી રહ્યું છે. ગુજરાતનો દરિયો જે નશાના કારોબાર માટે જાણે કે બદનામ ગલીઓનું એડ્રેસ બની ગયું છે. જ્યાં એક તરફ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાના ગુણગાન ગવાતા હતા, ગુજરાતીઓ તેનું ગર્વ લેતા હતા, તે જ દરિયામાં નશાનો કારોબાર પણ થઈ રહ્યો છે. જોકે ગુજરાત પોલીસ હોય, ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ આ મામલે સતર્ક છે, સતત કામગીરી પણ કરી રહ્યું છે. દરિયાકાંઠેથી ફરી એકવાર અંદાજિત 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી એક બોટ ઝડપી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ગુજરાતના એટીએસની સંયુક્ત કાર્યવાહી અને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ જે મળી આવ્યું હતું. આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સ્નેહલભાઈ જોશી ભાજપ નેતા છે અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. દરિયામાંથી ફરી એકવાર 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાવવું, ગુજરાતનો દરિયા કિનારો જે ડ્રગ્સનો જરિયો બની રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ, શું કહેશો? ગુજરાત જેવા વેપારી અને શાંતિપ્રિય રાજ્ય માટે આઘાતજનક બાબત એ છે કે ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને હેરફેરનું મહત્ત્વનું કેન્દ્ર બનતું જાય છે. તમે જુઓ કે કેટલા કરોડોની કિંમતનું ડ્રગ્સ વારંવાર આપણે ત્યાં પકડાય છે. આપણે એ માટે ભારત કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડ એટીએસને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આટલો મોટો જથ્થો એમણે દરિયાની અંદરથી ઝડપી પાડ્યો છે. જો કે એ જે શિપ હતું, પાકિસ્તાની શિપ, એ નાસી છૂટવામાં સફળ થયું છે. હવે આખી જો વાત કરીએ તો ગુજરાત એટીએસના ડીઆઈજી છે સુનિલ જોશી, એમણે કહ્યું, આખી જે વિગતો આપી હતી મીડિયાને, એને જો વાત કરીએ તો એટીએસને એક ખાનગી બાતમી મળી હતી કે 12 તારીખે પાકિસ્તાનથી ફિદા નામનો માફિયા 400 કિલો જેટલો માદક પદાર્થોનો જથ્થો મોકલવાનો છે અને એ ગુજરાતની જે આંતરરાષ્ટ્રીય સરહદ છે, જેને ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન કહે છે, ત્યાં એ આવશે અને ત્યાંથી એ જથ્થો તામિલનાડુ મોકલવાના છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ બંને સતર્ક થઈ ગયા. 12 તારીખે નીકળીને 13 તારીખે અહીંયા પહોંચવાનો હતો. 13 તારીખે લોકોએ પોતાની રીતે પેટ્રોલિંગ ગોઠવી દીધું. જે પાકિસ્તાનથી આવતું શિપ હતું, એમને જે બાતમીમાં આપવામાં આવી હતી નિશાનીવાળું શિપ દેખ્યું એટલે એમને એ તરફ કૂચ શરૂ કરી, પરંતુ એ સમજી ગયા કે આ જે કોસ્ટગાર્ડ છે એ પકડી લેશે. એટલે પાકિસ્તાની બોટવાળા બ્લુ કલરનું ડ્રમ છે, એ 1 કિલોના 311 પેકેટ ભરેલું ડ્રમ છે એ દરિયામાં ફેંકી અને એમણે ભાગવાનું ચાલુ કર્યું. આપણા કોસ્ટગાર્ડ અને એટીએસે એનો પીછો પણ કર્યો, પરંતુ જે આંતરરાષ્ટ્રીય સીમા એ લોકો ઓળંગવામાં સફળ થઈ ગયા. ત્યારબાદ એમણે આ જે બ્લુ કલરનું ડ્રમ હતું એ જપ્ત કરી અને એમાંથી જે માદક પદાર્થો છે એનો જથ્થો જપ્ત કર્યો. 311 કિલો એટલે એનો આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ 1800 કરોડ થાય છે. બહુ મોટો જથ્થો છે, તોતિંગ જથ્થો કહેવાય. 1800 કરોડ કેટલી મોટી રકમ છે. એ જથ્થો પકડાઈ ગયો છે. હવે અહીંથી તામિલનાડુ મોકલાવાનો હતો. એનો અર્થ એ થયો છે કે ગુજરાતનો દરિયા કિનારો છે એ આપણા માટે પાકિસ્તાનની બોર્ડરને
સાથે જોડતો હોવાથી આપણા માટે ઘણું બધું જોખમી થઈ ગયું છે. જે 1600 કિલોમીટરનો દરિયો આપણા માટે આશીર્વાદરૂપ હતો, એ ડ્રગ્સની હેરફેરનું અને આતંકવાદીઓની હેરફેરનું મહત્ત્વનું કેન્દ્ર બનતું જાય છે. અને એ ત્યાંથી જે ગુજરાતની અંદર ડ્રગ્સ આવે છે, એ ડ્રગ્સ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય રવાના થતું હોય છે એવું ચોક્કસપણે માનવામાં આવે છે. કેમ કે જો આ જ છે તામિલનાડુ જવાનું હતું, અને બીજું ગુજરાતની અંદર આ ડ્રગ્સ ઘૂસતું હોવાથી એનો ઘરેલું ઉપયોગ પણ વધતો જાય છે. તમામ કોલેજમાં ભણતા દીકરા દીકરીઓના મા બાપ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે કેટલાક એવા રોડ છે કે જ્યાં ડ્રગ્સ છે એ ખુલ્લેઆમ મળતું થઈ ગયું છે. અને એવા બદનામ રોડના નામો પણ અનેક વખત છાપાઓમાં પણ આવી ગયા છે કે અમદાવાદમાં તો કે સિંધુ ભવન રોડ છે, એસજી હાઈવે છે. ઘણા જ વિદ્યાર્થીઓ સિગરેટની સાથે ગાંજાની સિગરેટો પણ પીવા માંડ્યા છે. એ હવે વધતું જાય છે ચલણ. તમે જુઓ કે જે કારના એક્સિડન્ટ કરે છે, દારૂ પીધેલા હોય છે, એવા જ પાછા ડ્રગ્સ પીધેલા પણ મળી આવે છે. હવે આ પોરબંદરથી વહેલી સવારે 4 વાગે આ પકડાયું અને પછી એની જાહેરાત કરવામાં આવી કે આટલો માલ આપણે પકડી લીધો છે. હવે ભારતીય જળ સીમા જે છે ત્યાં કોસ્ટગાર્ડ અને એટીએસ સતત કામગીરી કરે છે, છતાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાય છે, એની સામે કેટલોય ડ્રગ્સ છટકી પણ જતો હશે. તમે જુઓ કે દરિયા કિનારેથી અનેક વખતે બિનવારસી પેકેટો પણ મળી આવ્યા છે. એ લોકોએ ચોક્કસપણે કંઈક નિશાની રાખીને મૂક્યા હશે અને કોઈ એને જેને ડિલિવરી લેવાનું છે ત્યાંથી લઈ પણ જવાનું હશે, પરંતુ સદનસીબે એ જથ્થો છે ભૂતકાળમાં પકડાઈ ગયો છે. હવે એટીએસે આ ડ્રગ્સ માટે ગુનો નોંધી અને તપાસ ચાલુ કરી છે. તામિલનાડુમાં કોને ડિલિવરી લેવાની હતી એ બાબત સુધી તપાસ પહોંચે તો ઘણું જ સારું છે. બાકી જ્યારે ડ્રગ્સ પકડાય છે ત્યારે જે આંતરરાષ્ટ્રીય માફિયાઓ હોય છે ત્યાં સુધી પહોંચવાનું ઘણું અઘરું હોય છે, કારણ કે આમાં જે છે ફિદા નામનો જે માફિયો છે, કારણ કે બધા આંતરરાષ્ટ્રીય માફિયાઓ હોય છે. અને જે પકડાય છે નાની નાની માછલીઓ, જે અહીંનું જે એમનો સ્લીપર સેલ હોય છે એમાંથી મોટાભાગના પકડાઈ જતા હોય છે ને એ લોકો જેલમાં જતા હોય છે. એ જ રીતે કોને એ સપ્લાય થવાનું હતું ત્યાં સુધી પહોંચવાનું પણ ઘણું અઘરું હોય છે, કારણ કે અનેક પ્રકારની એમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પોલીસ, એટીએસ, બીજી જે એના જુદા જુદા જે વિભાગો છે એ લોકો આના પ્રયત્નો ચોક્કસ કરતા હોય છે. ઈચ્છીએ કે ડ્રગ્સનો કાળો કારોબાર કાબૂમાં આવે. કેમ કે ગુજરાતની અંદર એમડી ડ્રગ્સની ફેક્ટરીઓ બનવા માંડી છે. તમે જુઓ અંકલેશ્વર છે, વાપી છે, વડોદરાની આસપાસનો વિસ્તારમાંથી પકડાયેલા છે. આ લોકો એમડી ડ્રગ્સ છે એ જુદા જુદા દવાઓ બનાવવાના નામે એ લોકોએ બહાર જે બોર્ડ માર્યું હોય છે એ મેડિકલનું માર્યું હોય છે ને અંદર દવાઓના બદલે આ બનતું હોય છે ડ્રગ્સ. અને જે છેલ્લે અંકલેશ્વરમાંથી પકડાય એ તો ઓર્ડર ઉપર માલ તૈયાર કરવામાં આવતો હતો, બહારના કલકત્તા ને દિલ્હીને ત્યાં જતું હતું અને ત્યાં પકડાયું ને ત્યાંના લોકોએ અહીંયા આવીને રેડ કરી અને અંકલેશ્વરમાંથી આખી ફેક્ટરી પકડી હતી કે આ લોકો છે એ ઔષધના નામે લાયસન્સ લઈ અને આ બનાવી રહ્યા છે. એટલે આપણે ઘણું બધું જાગૃત થવાની, ચેતવાની અને સરકારે પણ બહુ જ આ બાબત ઉપર કડક વલણ અપનાવીને આને કાબૂમાં લેવાની જરૂર છે. ચોક્કસથી. સ્નેહલભાઈ, સરકાર કેટલી ચિંતિત, કેમ કે ડ્રગ હેરાફેરીનું એપી સેન્ટર બની રહ્યો છે દરિયો, સરકાર પણ કેટલું ચિંતિત છે આ મામલે? કુંજભાઈ, જ્યારે ડ્રગ્સની વાત આવે છે તો સ્વાભાવિક છે કે ગુજરાતના યુવાનો સાથે સંકળાયેલો આ વિષય છે અને ખૂબ જ ગંભીર વિષય છે કે જેની અંદર આપણે સૌએ આગામી પેઢી આપણી જે છે તે ખોટા રસ્તે ના જાય તેના માટેની જે પ્રયાસ છે તે કરવો પડે. હાલની જે આપણે વાત કરીએ તો એક મળેલી બાતમીના આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટગાર્ડ એ બંને સતર્કતા બતાવીને આ ડ્રગ્સના જથ્થાને પકડી પાડ્યો છે. આ એક ખૂબ જ અભિનંદનને પાત્ર કામ છે જે એ લોકોએ કર્યું છે. સાથે જ્યારે સરકારની પણ જવાબદારી આવે તો જેમ પ્રફુલભાઈએ કહ્યું કે સરકાર પણ સતર્ક રહેવી જોઈએ અને મને લાગે છે કે સરકારની સતર્કતાના લીધે જ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળેલી આ બાતમીના આધારે આ ડ્રગ્સનો જથ્થો જે છે તે પકડ્યો છે.
અને ભવિષ્યમાં પણ આવી કોઈ પણ વાત કે કોઈ પણ બાતમી કે કોઈ પણ ડ્રગ્સને લગતી જ્યારે પણ ઘટના બનવાની હોય કે એના વિશે થોડી ઘણી પણ ભાળ મળે તો આને ખૂબ જ સિરિયસલી લઈ અને ત્વરિત આના પર એક્શન લેવા માટે ગુજરાતની સરકાર જે છે તે કટિબદ્ધ છે. આપણે જોયું કે 311 પેકેટ્સ પકડાયા છે અને આની ઇન્ટરનેશનલ માર્કેટમાં 1800 કરોડની વેલ્યુ થાય છે. અને મને લાગે છે કે પક્ષાપક્ષી અને પોલિટિક્સને કદાચ પછી આપણે જો ચર્ચા કરવા માટે ઘણા બધા ફોરમ ને ઘણા બધા વિષયો હોય છે, પણ આ વિષય એટલે ગંભીર છે કે આની અંદર ભવિષ્યમાં આવું કોઈ ના થાય એના માટે આજે કડકાઈથી જે આ પગલાં લેવામાં આવે છે તે મને લાગે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે મારે એ પણ ઉમેરવું છે કે ગુજરાતનું જે લોકેશન છે તેના આધારે પાકિસ્તાનની બોર્ડર પણ ગુજરાત સાથે શેર થાય છે, જે જમીન અને દરિયા બંનેને અડીને છે. દરિયાઈ સીમાઓ પણ જે છે પાકિસ્તાનની ને ભારતની એ અડીને છે. અને અફઘાનિસ્તાન અને બીજા જે એવા દેશો છે કે જેઓ ડ્રગ્સના કારોબાર માટે આખા વિશ્વમાં જે છે તે સૌ જાણે છે લોકો કે આ બધા કુખ્યાત લોકોના અડ્ડાઓ બની ચૂકેલા છે. એટલે આ એક અનફોર્ચ્યુનેટ બી કહી શકાય કે આ લોકેશનના લીધે ગુજરાતથી એ લોકો હંમેશા આવવાનો જે આ પ્રયાસ કરતા હોય છે, પણ સારી વાત એ છે કે આ લોકોને નિષ્ફળ બનાવવામાં આવ્યા અને આની પહેલા પણ ઘણા બધા આવા ઓપરેશનમાં ડ્રગ માફિયાઓને નિષ્ફળ બનાવીને ગુજરાતના જે યુવાનો છે તેને સુધી આ ડ્રગ ના પહોંચે કે પછી ભારતની અંદર કોઈ પણ યુવાન સુધી આ ડ્રગ ના પહોંચે એના માટેની સતર્કતા જે છે તે સરકાર, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટગાર્ડે દાખવી છે. અને મને લાગે છે કે ભવિષ્યમાં પણ આ સતર્કતાથી ગુજરાતની જે સીમાઓ છે તેનું રક્ષણ કરતા રહીશું. જી 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 મુકેશભાઈ, આપનું શું મત છે? દરિયા કિનારો ડ્રગ હેરાફેરીનું એપી સેન્ટર બની રહ્યો છે. શું સરકાર પણ ચિંતિત છે? ક્યાંક જે કાર્યવાહી થઈ રહી છે ખૂબ જ સારી બાબત છે, ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, પરંતુ કેટલું ગંભીરતાથી હજુ લેવાની જરૂર છે? શું છે આપનો મત? સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝ જે છે તેમણે આ જે ડ્રગ્સ બાબતના જે ગુજરાતની અને ગુજરાતના યુવાનોની ચિંતા કરી છે એ માટે મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપું છું કે તમે આ વિષય પસંદ કર્યો છે. બીજી વાત એવી છે કે એટીએસ, કોસ્ટગાર્ડ અને જે કોઈ અધિકારીઓ કહું છું એ મેં આખી જાણકારી મેળવી એ મુજબ એ લોકોએ જે મજદૂરીએ મહેનત કરી અને એટીએસ ને એ લોકોએ જે કામગીરી, આઈબી પણ આમાં કામ સારું કરતું હશે એવું માનું છું, ત્યારે ત્યાં જાણકારી મળી. તો એ જે કામ કર્યું છે આ પકડવા માટે એ લોકોને હું અભિનંદન આપવા માંગુ છું. પણ સાથે સાથે એક વાત, આ જે અધિકારી છે કે કોસ્ટગાર્ડ છે, આ લોકો એક જેને કહેવાય કે પોતાની જાનની બાજી લગાવી અને કામ કરતા હોય છે, એટલે આપણે એને બિરદાવીએ. પણ સાથે સાથે આમાં સરકારની નીતિ જવાબદાર બહુ ખૂબ જ છે, વિદેશ નીતિ. આજે હું માનું છું કે જે રીતે કહેવામાં આવે છે કે 1800 કરોડનું ડ્રગ્સ હતું અને આ પહેલા 2000 કરોડ, 6000 કરોડ આપણે ગણી ના શકીએ એટલી બધી કિંમતોનું ડ્રગ્સ પકડાયું છે. અને એવું પણ નક્કી થયું છે કે વિદેશથી આવે છે, પછી એ પાકિસ્તાનથી હોય કે શ્રીલંકાથી હોય કે દક્ષિણ આફ્રિકાથી હોય કે ગમે ત્યાંથી. આ વસ્તુ પણ બધાને ખબર છે. તો મારું એવું કેવું છે કે આજે એક તો વૈશ્વિક હરણફાળ આપણે ભરવા જઈ રહ્યા છીએ અને એવી પાર્ટીની સરકાર છે દેશની અંદર ને ગુજરાતમાં કે વૈશ્વિક પાર્ટી ગણાવે છે. તો પછી એ વૈશ્વિક જે અત્યારે સત્તાધીશો છે, પછી એમાં લોકલાડીના પ્રધાનમંત્રી પણ આવી ગયા અને બધા જ નેતા આવી ગયા, એ લોકો પહેલી વાર વિદેશથી મોકલ્યું હોય અને એ લોકો ઉપર કાર્યવાહી કે દેશમાં કાર્યવાહી કરવાની હોય તો એમને ક્યાંય નડે ખરી? એમને જબ્બે કરવા માટે કહેવું પડે કે આપણા ભારત દેશની અંદર કે ગુજરાતમાં કે તમિલનાડુમાં ઘૂસવાનો પ્રયાસ કેવી રીતે કરી શકે છે? તો એ માટેના પગલા જ્યારે મળે છે ત્યારે લેવા જરૂરી છે. આજે આપણે ચર્ચા 100% કરીએ છીએ, કોસ્ટગાર્ડ કે એટીએસ જે કઈ મહેનત કરે એને 100% બિરદાવીએ છીએ, પણ એ આવે છે ને, આજે આ મળ્યું છે, પકડ્યું છે, બરાબર છે, પણ એ ફરીથી આવો બનાવ તો બને જ છે ને. એટલે જે વૈશ્વિક માફિયા છે એ તો ભારત દેશને એક, જેને કહે ને ગુજરાતીમાં કહેવત છે, પોલું ભાળી ગયા છે, એ પરિસ્થિતિનું નિર્માણ છે આજે અહીંયા. અને એ પરિસ્થિતિના નિર્માણની સાથે સાથે આ જે ડ્રગ્સ છે ગુજરાતમાં એટલે બીક લાગે છે આપણને. જી, ભલે તમિલનાડુ મોકલવાનું હતું, પણ ગુજરાતમાં બીક એટલે લાગે છે કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે
અને દારૂબંધીમાં સદંતર નિષ્ફળ છે. જો એ વસ્તુ આજે એ દારૂ જેવું 10-15-20% તો થઈ ગયું છે ડ્રગ્સનું, જી તો જી એ વસ્તુ જો ગુજરાતમાં કે આપણા દેશમાં સામેલ થઈ ગઈ તો મને એમ લાગે છે આવનારી આપણી યુવા પેઢીનું શું થશે, આ એક ચિંતાનો વિષય છે. અને એ ચિંતાના વિષય સાથે મારે અમુક વાત બીજી કરવી છે કે જે રીતે કહ્યું કે 1800 કરોડનું ડ્રગ્સ છે, દરેક વખતે ડ્રગ્સ પકડાય છે, એ ડ્રગ્સ જે છે એનું શું કરવામાં આવે છે, એને હું કહું છું નાશ કરવામાં આવે છે જથ્થો, કે એને મૂકી રાખવામાં આવે છે, કે કઈ જગ્યાએ જાય છે, આ પબ્લિક અને જાહેર જનતાની સામે લાવવું એટલા માટે જરૂરી છે. હું તો કહું છું મીડિયાની સામે પણ લાવવું એટલે જરૂરી છે જી, કે જી. એ જથ્થો જાય છે ક્યાં. કારણ કે ભૂતકાળમાં એના દુરુપયોગો થયેલા હોય એવું બહાર આવ્યું હતું. તો એ વસ્તુ હું એવું માનું છું કે આજે આ પકડાયું ત્યારથી શરૂઆત કરે કે ભાઈ 1800 કરોડનું પકડાયું ને જે કઈ ડ્રમ હતા કે જે કઈ પેકેટ હતા લઈ આવ્યા છે, તો હવે એનું શું કરશે અને કેવી રીતે થશે એ જાણકારી પ્રજા સુધી અને મીડિયા સુધી આપવી જોઈએ, આવું મારું ચોક્કસ માનવું છે. પણ હજી ફરીથી કહું છું કે લોકલાડીના પ્રધાનમંત્રી હોય કે સત્તાધીશો જે કોઈ હોય, ભલે હું કહું છું વિરોધ પક્ષની મદદ લેવી હોય તો પણ લઈ શકાય. કારણ એવું છે કે ભૂતકાળમાં એવું બનેલું છે જી જી કે સરકાર ગમે તે ચાલતી હોય, જી જી પણ જી જ્યારે વૈશ્વિક કોઈ આવું આક્રમણ થાય જી અને વારંવાર થાય જી જી ત્યારે હંમેશા સર્વદલીય બેઠક બોલાવી દરેકનો વિચાર લઈ અને એક નિર્ણય ઉપર આવતા. પછી એ સ્વર્ગીય જી, જી, વડાપ્રધાન જી. ઇન્દિરાજી જી, હોય, મુકેશભાઈ. રાજીવજી હોય, વાજપેયીજી હોય કે કોઈ પણ હોય, જી એ લોકોની આવી નીતિ હતી. તો હું માનું છું આ નીતિને પણ અખ્તિયાર કરી અને જો આપણે આ વારંવાર જે આપણે આક્રમણનો ભોગ બની રહ્યા છીએ, જી. ભલે હું તો માનું છું કે આપણા લોકલાડીના પ્રધાનમંત્રી સ્નેહલભાઈને સક્ષમ છે પૂછીએ, સ્નેહલભાઈ અને કે કહેવા માંગે છે. વૈશ્વિક પાર્ટીથી જોડાયેલા છે, જી. તો એમાં કરશે જ કામ. પણ હું વિરોધ પક્ષ તરીકે કહેવા માંગુ છું જી. કે જો સર્વદલીય બેઠક બોલાવે અને જી. વિરોધ પક્ષની ક્યાંય જરૂર હોય તો અમે ચોક્કસ મદદ કરવા તૈયાર છે. કારણ કે આ ભારત દેશનો, આ ગુજરાતનો અને યુવાનોનો સવાલ છે, એટલા માટે કહેવાય. સ્નેહલભાઈ શું લાગે છે આપને? મુકેશભાઈ પણ વાત કરી, પાછલા કેટલાક વર્ષોથી વાત કરીએ, એવી મોટી માત્રામાં કરોડોની કિંમતમાં એ જે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. અંદાજે જોવા જઈએ 2018થી 5400 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. પાછલા 7 વર્ષોમાં આપણે વાત કરીએ 40,000 કરોડ જેટલી કિંમત, એટલે કે સરેરાશ 12 થી 15 કરોડ જેટલી કિંમતનું ડ્રગ્સ રોજનું ઝડપાઈ રહ્યું છે. શું મુકેશભાઈ કીધી એ વાત ઉપર પણ આપનું માનવું છે? આપનો મત પણ જણાવશો એ મામલે? મને ચોક્કસપણે લાગે છે કે જ્યારે આવી કોઈ વાત આવે, નેશનલ સિક્યોરિટીની વાત આવે કે પછી ડ્રગ્સની ને કેફી દ્રવ્યોની વાત આવે, તો યુવાનો સાથે જોડાયેલો મુદ્દો છે. એટલે આમાં પાર્ટી કે બિયોન્ડ ધ પાર્ટી લાઇન્સ પણ જ્યારે શાસકોએ કામ કરવું પડે, જી ઘણી વખત એવું હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને સ્ટેટ ગવર્મેન્ટ અલગ હોય, તો મને લાગે છે એવા સમયે પણ સ્ટેટ ગવર્મેન્ટ છે પોતાના એજન્ડાને બાજુમાં મૂકી, પોલિટિકલ એજન્ડાને, અને દેશના હિત માટે આવા કોઈ પગલા ભરવા જોઈએ. હવે 2-3 વાત હું કહેવા માંગુ છું કે જે કોંગ્રેસના મારા ભાઈએ વાત કરી, ચોક્કસપણે જો આટલી સંવેદનશીલતા હોય તો જે પંજાબની અવસ્થા થઈ હતી એમાં એમના કેપ્ટન અમરિન્દરસિંહ નામના એક સિનિયર નેતાએ જ કહ્યું હતું કે ભાઈ અમારા નેતા આ બધામાં લિપ્ત છે, એ લોકો સાંભળતા નથી, હું કંટાળીને રાજીનામું આપવા માંગુ છું. આવી વાતો. બીજી વાત, 5,600 કરોડનું ડ્રગ્સ જ્યારે દિલ્હીમાં પકડાયું તો એનો મુખ્ય આરોપી કિંગપિન તુષાર ગોયલ, જે કોંગ્રેસના, જે ઇન્ડિયન યુથ કોંગ્રેસના આરટીઆઈ સેલનો ચીફ હતો, અને એના એપોઇન્ટમેન્ટ લેટર પણ હતો, અને એની અંદર પણ બધા નેતાઓનો ઉલ્લેખ હતો. સાથે સાથે આવા મુદ્દા અનેક છે કે વેસ્ટ બેંગાલમાં જ્યારે ઇન્ફિલ્ટ્રેશન થઈ રહ્યું હોય, જી રોહિંગ્યા મુસલમાનોને ગેરકાયદેસર લાવીને ત્યાં વસાવવામાં આવતા હોય વોટ માટે, તો મને લાગે છે કે મુકેશભાઈ જેવા સિનિયર નેતાઓ ચોક્કસપણે પોતાની આંતરિક મીટિંગોમાં આ વાતનું પણ ધ્યાન દોરે કે ભાઈ મમતા બેનર્જી જેવા ચલો મુદ્દા ઉપર પાછા આવીએ આપણે. નુકસાનકારક છે મુકેશભાઈ, એના માટે થઈ, એટલે હું મુદ્દાની જ વાત કરું છું કે જ્યારે ઇન્ફિલ્ટ્રેશન આવે છે તો ચોક્કસપણે એક પાર્ટી તરીકે દરેક પાર્ટીએ જવાબદારીથી કામ કરવું પડે. ગુજરાતની અંદર સરકારે, ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે
એ સતર્કતાથી કામ કર્યું છે. પણ આવી જ આશા હું કોંગ્રેસ પક્ષ પાસે પણ રાખું છું કે આક્ષેપબાજી, આરોપો એનાથી ઉપર આવી અને પોતાના જે લોકો આવી રીતે લિપ્ત છે એમને હટાવે, દેશના ભલા માટે કોઈ કામ કરે. જી મુકેશભાઈ, આ કેમ અટકશે? શું ચેન્જ લાવવાની જરૂર આપના મતે? કુંજભાઈ, સૌથી પહેલા તો આ જે વાત કરી કે જે ડ્રગ્સ પકડાયું હતું ને એની અંદર કોંગ્રેસના કોઈ માણસ ઇન્વોલ્વ છે એવું કહેવામાં આવ્યું. હવે હું એમ કહું છું કે આપણા દેશનો કાયદો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પકડાયો હોય કે કોંગ્રેસનો પકડાયો હોય તો એને છોડી દેવો, એને ફાંસી ના આપવી, એવું કોઈ પાર્ટીનું બંધારણ છે ક્યાંય? અને ક્યારેય કોંગ્રેસે એવું કહ્યું છે કે અમારો કોઈ માણસ પકડાય ગુનામાં તો એને નિર્દોષ છોડી દેવો? એટલે આટલી બધી સંવેદનશીલ સરકાર છે. એટલે આ બધી વાતો છે ને, તમે જુઓ તો ગુજરાતની અંદર ને દેશમાં કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહિલાઓના કેસમાં પકડાય છે. આજે બધા જ કેસ ચાલુ છે અને રોજ મીડિયામાં આવે છે. પણ આપણે વાત અત્યારે જે ડ્રગ્સની કરવા બેઠા છીએ કે જે એટીએસ ને એ લોકોએ બિરદાવા લાયક કામ કર્યું છે, તો એ કોસ્ટગાર્ડ એમના જીવની જોખમે કામ કર્યું છે, તો એને બિરદાવી. અને મારું કેવું એવું છે, એ કોસ્ટગાર્ડને ફરીથી ક્યારે જીવનું જોખમ ના આવે, કે આપણા દેશમાં કોઈ મોકલવાની હિંમત ના કરે, કે દરિયામાં હિંમત ના કરે, એ વાતને લઈ અને આપણા જે કોઈ નેતાઓ છે, સત્તાધીશો, જી, એ લોકોએ આ કામ કરવાની જરૂર છે. મારું એવું કેવું નથી કે સરકાર કામ નથી કરતી. સરકારને પ્રજાએ બેસાડી છે, મત આપ્યા છે કામ કરવા માટે, તો એ આપણે બોલવાની ક્યાંય જરૂર નથી. ચોક્કસ મુકેશભાઈ, આ કામ કર્યું અમે, અરે ભાઈ એ કામ જ કરવા આપણને વોટ આપ્યા છે. પણ જે દિશામાં, જે રીતે, જે કોસ્ટગાર્ડ કે એટીએસ ના લોકો જીવના જોખમે કામ કરે છે, એ વારંવાર જીવના જોખમ ન ઉભા થાય અને ડ્રગ્સ આવી જાય અને એ ડ્રગ્સના હિસાબે મારા ગુજરાતના અને દેશના યુવાનો જે બરબાદ થઈ રહ્યા છે એને અટકાવવા માટેની કામગીરીની વાત કરું છું. તમારે એમાં અમારી જરૂર હોય તો તમે કહો. ચલો મુદ્દા ઉપર પાછા આવીએ. પ્રફુલભાઈ, આપને શું લાગે છે, ક્યાંક આ આંકડો છે, આ રકમ છે, તે ક્યાંક આ મને ખૂંચી રહી છે? આપને શું, આપનો મત શું કહી રહ્યો છે કે 2018થી એટલે પાછલા 7 વર્ષોની વાત કરીએ, 40,000 કરોડ જેટલી કિંમતથી વધારેનું ડ્રગ્સનું આ કિંમત થાય છે. એટલે આપણે સરેરાશ જોઈએ તો દૈનિક 12 થી 15 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ થાય. સતત જથ્થો આવતો રહે છે, પકડાતો રહે છે. એ માટે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ચોક્કસપણે અભિનંદન આપીએ, કારણ કે એમણે આ બાબતે સરકારે હુકમો આપેલા છે કે ડ્રગ્સ પકડો અને ડ્રગ્સ જવા નહીં દેવાનું. સરકાર ગુજરાત ઉપર ડ્રગ્સના ગમે એટલા આક્ષેપો થાય પણ આપણે જવા નથી દેવાનું, એ સૂચના આપેલી છે. ને માટે જ આ લોકો છે ને એટીએસને બધા સક્રિય છે. હવે એટીએસ અને કોસ્ટગાર્ડે જે કામ કર્યું છે આપણે ચોક્કસપણે એને અભિનંદન આપીએ છીએ. પરંતુ મેં જે શબ્દ વાપર્યો હતો કે સરકારે સતર્ક રહેવાની જરૂર છે, એ બીજા સંદર્ભમાં હતું. એ સંદર્ભમાં હતું કે ગુજરાતની અંદર ફાર્મસીના ઓઠા હેઠળ એમડી ડ્રગ્સ બનવા માંડ્યો છે, ત્યાં સતર્ક થવાની જરૂર છે. કારણ કે એનો ઘર આંગણે વપરાશ પણ વધવા માંડશે જેમ બહાર જાય છે એમ. તમે જુઓ કે આયુર્વેદના પીણાના નામે બિયરને એ બનવા માંડ્યો છે. અને નડિયાદ અને આણંદમાં તો એમાંથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો આયુર્વેદિક પીણામાંથી. તો આયુર્વેદિક પીણાનું લાયસન્સ કોણ આપે છે? સરકાર આપે છે. શા માટે આપો છો ભાઈ? કે ભાઈ આટલા પર્સન્ટેજથી વધારે આલ્કોહોલ ના હોવું જોઈએ. એ બાબતમાં સતર્ક રહેવાની ચોક્કસપણે જરૂર છે. અને ફાર્મસીના ઓઠા હેઠળ જે લોકો એમડી ડ્રગ્સ કરતા હોય એ લોકોની ફેક્ટરીઓને કાયમ માટે લાયસન્સ બંધ કરીને સક્રિય સીલ મારી દેવા જોઈએ. હવે તમે જે 40,000 કરોડ તમે જો 2018થી વાત કરો ને, તો 2018થી અત્યાર સુધી આ બધું છે ને આંતરરાષ્ટ્રીય રીતે આપણે ત્યાં આવે છે. પાકિસ્તાનથી આવે છે, ઈરાનથી આવે છે ને નાઇજેરિયાથી આવે છે. એટલે સૌથી વધારે ચિંતાજનક વિષય છે. તમે જુઓ કે 2018થી અત્યાર સુધીમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની અને 2 નાઇજેરિયન ઈસમો પકડાયા છે. અને એમની પાસેથી 5,400 કિલો ડ્રગ્સ
ઝડપી લેવાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 10,000 કરોડ થવા જાય છે. બીજું તમને એમડી ડ્રગ્સની બાબતમાં કહું તો અંકલેશ્વર અને વડોદરામાંથી 2022માં 2,000 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. હવે પછી હમણાં જે ચૂંટણી પત્યા એ પછી, આ ચૂંટણી પહેલાંની વાત છે, ચૂંટણી પત્યા પછી અંકલેશ્વરમાંથી જે પકડાયું એ માલ કલકત્તા મોકલતો હતો, ત્યાંથી પગેરું એ લોકો અહીંયા આવીને રેડ કરી હતી. પછી ફેબ્રુઆરી 2024માં ભારતીય નૌકાદળે 3,300 કિલો ડ્રગ્સ પકડ્યું હતું અને એમાં 3,089 કિલો હશીશ હતું, 158 કિલો મેથાફોન્સ હતું અને 25 કિલો મોર્ફિન હતું, અને જેની કિંમત 1,300થી 2,000 કરોડ જેટલી થાય છે. એટલે હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે. એ ચિંતાનો વિષય છે. પકડાઈ જાય છે બહુ સારી વાત છે, પરંતુ મોટા પ્રમાણમાં છટકી પણ જતું હોય છે, એ ચિંતા ચોક્કસપણે આપણને સૌને કોરી ખાય છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, સ્નેહલભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો ક્યાંક દરિયા કિનારે આજે નશાના કારોબારનો મામલો, પાછલા કેટલાક વર્ષો દરમિયાન જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, ખૂબ જ અભિનંદન એટીએસ કોસ્ટગાર્ડની ટીમને પણ. પણ ક્યાંક ચિંતા એ વાતને લઈને પણ કરવી પડશે કે જે જથ્થો ઝડપાય છે, ક્યાંક અન્ય એવો જથ્થો પણ હાથમાંથી છૂટી ન જાય. આ નશાનો કારોબાર છે તે પ્રવેશ દ્વાર ક્યાંક દરિયાકાંઠા થ્રુ ન બને. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.